અમરેલીના હનુમાનપરા ખાતે રોડ માટે મહાકાય વૃક્ષો કપાતા રહીશો નારાજ છે। પર્યાવરણ પ્રત્યે ચિંતા વ્યક્ત કરી પોલીસ બંદોબસ્ત વચ્ચે કામ ચાલુ છે। અમરેલી શહેરના હનુમાનપરા વિસ્તારમાં પાલિકા દ્વારા નવો રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। શહેરના વિકાસ માટે ચાલી રહેલી આ કામગીરી દરમિયાન માર્ગમાં આવતા મહાકાય વૃક્ષોને કાપવાની કાર્યવાહી શરૂ થતા સ્થાનિક રહીશોમાં ભારે નારાજગી ફાટી નીકળી છે। રહીશોનો આક્ષેપ છે કે વૃક્ષો કાપી નાખવામાં આવશે તો આ વિસ્તારમાં હરિયાળી ઓછી થશે અને પર્યાવરણ પર નકારાત્મક અસર પડશે। આજના સમયમાં વૃક્ષોનું મહત્વ વધ્યું છે ત્યારે તેને સ્પષ્ટ કરવામાં આવે છે કે એ ગંભીર બાબત ગણાય રહી છે। વૃક્ષો બચાવવા માટે રહીશો ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યા છે। પરિસ્થિતિ તંગ બનતા પાલિકા દ્વારા સ્થળ પર પોલીસ બંદોબસ્ત મુકાયો હતો। તેમ છતાં રહીશો પર્યાવરણને જાળવવા અડગ રહી વિરોધ નોંધાવી રહ્યા છે। વિશ્વવ્યાપી સ્તરે વધતા તાપમાન અને પ્રદૂષણ વચ્ચે એક તરફ સરકારો વન વિસ્તાર વધારવા અભિયાન ચલાવે છે તો બીજી તરફ બાજુ શહેરમાં જ ઠેર ઠેર વૃક્ષો વાવવાના અભિયાન ચાલી રહ્યા છે। આવા સમયે રોડ માટે વૃક્ષો કાપવા પાલિકા આગળ આવી રહી છે જે પર્યાવરણ પ્રેમીઓ માટે ચિંતાનો વિષય બની રહ્યો છે। જે કે સિંહ ગુજરાતી સાથે જૈનિક સુચિત્રા અમરેલી મેઇન રોડ ઉપર ઊભા છીએ। આ જે જગ્યા તમે જોઈ શકો છો ત્યાં લગભગ 40 વર્ષ જૂના અમે દીકરાની જેમ ઉછેરીને આવા ઝાડવા મોટા કર્યા હતા, પણ અહીંયા આ 80 વર્ષે દીકરો આવે એવી રીતે અમારે આટલા વર્ષે એક અહીંયા રોડ મંજૂર થયો છે। બધાની લાગણી એવી છે કે ભાઈ આ ઝાડવા તમે કાપી નાખો। અમે વિરોધ કરેલો કે ભાઈ આ ઝાડવા કાપવા નથી। આવો જ પ્રશ્ન કેરિયર રોડે હતો। કેરિયર રોડ વાળાએ ઝાડવા વચ્ચે રાખીને આજુબાજુ રોડ કરી નાખ્યો છે, ત્યાં કોઈને વાંધો નથી। આગળ પણ ઘણું બધું ખાચાખૂચી છે। આ એરિયાની અંદર ઘરતા આગળ 70 સોસાયટી છે નવી, આખા જિલ્લા લેવલનું GIDC આ બાજુમાં છે। અહીંયા એટલો બધો ટ્રાફિક છે, હજી આગળ નવા એને કેસ થઈ રહ્યા છે। આ એટલો બધો ટ્રાફિક છે, આ એક જ રોડ છે, આગળ ગરનારું છે, મોટા વાહનો અહીંયા જવાના નથી। છતાં આ ઝાડવા તંત્રએ એવો નિર્ણય લીધો કે આ ઝાડવા કાપવા છે। અમારી ઈચ્છા નથી જ। અહીંયા વર્ષોથી આ 40 વર્ષથી આ ઝાડવા છે, અહીંયા દુર્લભ પક્ષીઓનો રાત્રે વાસ છે, છતાં આ લોકો કાપવા માટે પોલીસ પાર્ટી લઈને આવ્યા છે તો તંત્ર પાસે તો અમે લાચાર છીએ। અમે કોઈ અમારો વિરોધ અમે તો સ્થાનિક રીતે આવી રીતે તમે દર્શાવીએ છીએ, બાકી તો અમે પ્રજા છીએ, અમે લાચાર છીએ।